હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વિડીયોઝ. અને આ જુઓ, મારી નાનીમાં લાપસી બનાવે છે. પહેલાંના જમાનામાં લોકો કંઈ પણ સારું કામ હોય, કોઈ મહેમાન આવવાના હોય તો જુઓ આ લાપસી બનાવતા. અત્યારે તો હવે એટલું બધું આ લાપસી ને એવું બધું કંઈ બનાવતા નથી, બહારથી બધું તૈયાર જ લઈ આવે છે સ્વીટ્સ. પણ જુઓ લાપસી, અને નાનીમાના હાથે બહુ જ સરસની લાપસી થાય છે. તો નાનીમાં લાપસી બનાવે છે. પેલા લોટને જુઓ, સરસનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી તેને હલાવ્યા જ રાખવાનું, એટલે નીચે બેસી ના જાય લોટ. જો ત્યારબાદ તેને છે ને એક ડીશમાં કાઢી અને તેમાં હવે ઘી અને ગોળ નાખી અને બધું મિક્સ કરી અને એને ચોળી નાખવાની. અને આ જ રીતના લાપસી બને છે. હજી ગરમ ગરમ લાપસી હોય ત્યાં જ આપણે તેમાં ઘી અને ગોળ નાખી અને મિક્સ કરી દેવી ને તો સરસની ચોળાઈ જાય. લાપસી ઠંડી થઈ જાય પછી એટલી સરસ નથી ચોળાતી. જ્યાં સુધી ગામડે રહીએ ને ત્યાં સુધી ડેઈલી નાનીમાં ફોન કરે, આજે અહીંયા આવો, આજે અહીંયા જમજો. નાનીમાં બિચારાથી થાય ના થાય તો પણ એટલું બધું બનાવીને ખવડાવે અમને, એટલા રાખે, એટલા લાડ લડાવે. એટલે સુરત જઈએ ને ત્યારબાદ આ બધું યાદ આવે કે નાનીમાં જોડે મજા આવતી. જુઓ લાપસી આ